ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર જેમાં પ્રકરણ 8 પર્યાવરણ અને સમાજ। તો પહેલાં આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ। તો કહે છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ પર્યાવરણ વિશે જાણકારી મેળવી છે। અહીં આપણે પર્યાવરણને સામાજિક દ્રષ્ટિકોણથી પણ જોઈશું। સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે, સમાજ જીવનના જુદા જુદા પાસાઓ સાથે કે છે સંકળાયેલું હોય છે। આ બાબત વિશે આપણે અગાઉના એકમમાં જાણકારી મેળવી। માનવ સમાજ, સમુદાય કે સંસ્થાઓ પોતાની સંસ્કૃતિમાં પર્યાવરણને કે છે આગવી રીતે સાંકળે છે। જેમ કે નાનપણથી જ આપણે ભણતા આવ્યા છીએ કે સુરત દાદા, ચંદા મામા, પૃથ્વી માતા, દરિયાદેવ વગેરે। માનવીના સામાજિક જીવન અને વ્યવસ્થામાં પર્યાવરણ કે છે અભિન્ન રીતે સંકળાયેલું છે। આપણા વ્રત, તપ, ઉપવાસ, તહેવાર, સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોમાં અર્થપૂર્ણ રીતે પર્યાવરણની બાબતોને કે છે સાંકળીએ છીએ। સામાન્ય રીતે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને કે છે પર્યાવરણ કહેવામાં આવે છે, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે। પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભ કાળથી જ કે છે પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે। ઘનિષ્ઠ એટલે ગાઢ સંબંધ રહેલો છે। આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે કે છે કે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે। બરાબર। તો આપણે જોયું કે આપણે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ આવ્યા ત્યારે આપણને પર્યાવરણ છે તો એની આપણે જાણકારી મેળવેલી છે, અને આપણે પર્યાવરણને કહે છે કે આપણે સામાજિક દ્રષ્ટિકોણથી પણ જોઈશું। સમાજશાસ્ત્ર છે તો એ સામાજિક વિજ્ઞાન છે, અને સમાજ જીવનના જુદા જુદા પાસા સાથે કે છે કે સંકળાયેલું હોય છે। આના વિશે આપણે આગળ વધવું જોઈ ગયા એમ માનવ સમાજ, સમુદાય, સંસ્થા એ કોને કહેવાય, અને આ બધા છે એમાં પોતાની સંસ્કૃતિમાં કે છે કે આ પર્યાવરણ એક આગવી રીતે છે। પર્યાવરણ છે એ આપણી આ બધા સાથે કે છે સંકળાયેલો હોય છે। આપણે નાનપણથી જ કહે છે કે આપણે સુરત દાદા છે, ધરતી માતા છે, બરાબર, પૃથ્વી માતા, દરિયાદેવ, ચાંદા મામા એ બધું આપણે કહેતા હોઈએ છીએ। પછી આપણે જીવનમાં એમ કે સામાજિક જીવનમાં અને વ્યવસ્થામાં પણ આ પર્યાવરણ છે એ અભિન્ન રીતે આપણી સાથે એક આપણું અંગ છે એ રીતે કે છે કે સંકળાયેલું છે। આપણે કે છે વ્રત, તપ, ઉપવાસ, તહેવાર, સામાજિક સાંસ્કૃતિક પ્રસંગો આ બધું છે એ ક્યાંક ને ક્યાંક કે છે કે પર્યાવરણ સાથે સંકળાયેલું હોય છે। સામાન્ય રીતે કહે છે કે આપણી પાસે ભૌગોલિક પરિસ્થિતિ છે, બરાબર, એને આપણે પર્યાવરણ કહેતા, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થતો હોય છે। પર્યાવરણ અને માનવ જીવન છે એ પ્રારંભકાળથી જ કે છે કે ગાઢ સંબંધ ધરાવે છે। જો પર્યાવરણ નથી તો આપણે નથી, અને આપણે નથી તો પર્યાવરણ નથી, એટલે એ બંને પરસ્પર કે છે ગાઢ સંબંધ, ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે। આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થા અને પ્રથા, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન આ બધું કે છે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધ છે। પ્રસ્તુત એકમમાં હવે આપણે પર્યાવરણનો અર્થ સમજી અને પર્યાવરણની માનવ જીવન પરની અસરો, માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વિશે કે છે વિગતવાર અભ્યાસ કરશું। તો આપણે આ બંને મુદ્દે કે પર્યાવરણની માનવ જીવન પર શું અસર થાય છે અને માનવ જીવનની પર્યાવરણ પર શું અસર થાય એનો વિગતવાર અભ્યાસ કરીશું। પછી પર્યાવરણમાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ વર્તમાન સમયમાં સામાજિક જીવનને કઈ રીતે અસર કરે છે તેની પણ આપણે કે છે માહિતી મેળવવી જરૂરી છે। આ કે છે આ એકમનો હેતુ છે કે આપણે પર્યાવરણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજી અને માનવીના સામાજિક જીવન સાથેના સંબંધને સમજીએ, તે માટે આ થયેલી ચળવળ વિશેની જાણકારી પણ મેળવીએ। તો આમાં એમ કે આપણે પર્યાવરણને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજશું, બરાબર, અને એ માનવીના આપણા સામાજિક જીવન સાથે કઈ રીતે સંબંધ છે એને પણ સમજશું, અને આ માટે કહે છે કે કઈ ચળવળો થયેલી છે પર્યાવરણને બચાવવા એના વિશે પણ આપણે જાણકારી મેળવશું। માનવ સમાજ માટે કહે છે કે પ્રકૃતિ, વૃક્ષો, પર્વતો, નદીઓ વગેરેનું જ્ઞાન હોવું આવશ્યક છે, બરાબર। જેમ પ્રકૃતિ માનવ સમાજની કાળજી રાખે છે એમ માનવ સમાજે પણ કહે છે કે એની કાળજી રાખવી જરૂરી છે। પર્યાવરણના સંદર્ભમાં આ મુદ્દો છે એ ખૂબ મહત્વનો છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે કહે છે પર્યાવરણનો અભ્યાસ સમજીએ, બરાબર। કહે છે કે માનવ સમાજ માટે આપણે છે તો આપણે પ્રકૃતિમાં કે વૃક્ષો, પર્વતો, નદીઓ છે આ બધા વિશે જ્ઞાન હોવું આવશ્યક છે કે શા માટે આપણને આ જરૂરી છે। જેમ પ્રકૃતિ કે છે એ આપણને આ માનવ સમાજને સાચવે છે, આપણું જીવન ટકાવી રાખે છે, આપણી કાળજી રાખે, એવી રીતે આપણે આ પર્યાવરણની કાળજી રાખવી એ આપણા માનવ સમાજની પણ કહે છે કે એક જરૂરિયાત છે, બરાબર, આપણું પણ એક ફરજ છે।
અને આપણે એની કાળજી રાખવી જરૂરી છે. અને આ પર્યાવરણના સંદર્ભમાં આ મુદ્દો છે એ બહુ મહત્વનો. તો સૌપ્રથમ આપણે પર્યાવરણનો અર્થ જોઈએ. તો કે પર્યાવરણ છે તો એની જો આપણે સંધિ છૂટી પડે તો પરિ વત્તા આવરણ, આ બે શબ્દોનો બનેલો છે. પરિ વત્તા આવરણ એટલે કે પર્યાવરણ. પરિ એટલે શું? તો કે આસપાસનું આવરણ, જે આપણે સ્તર કહીએ, અર્થાત કે આ પૃથ્વીની આસપાસનું સ્તર, જેમાં હવા, જમીન, જંગલો, પહાડો, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવી વગેરેનો સમાવેશ થાય છે. આ જે આવરણ છે એમાં બધાનો સમાવેશ થાય. બધા જ ઘટકોનું સુગ્રથિત વ્યવસ્થા તંત્ર એ જ કહે છે પર્યાવરણ. અને આ બધા ઘટકો છે એ સારી રીતે એની વ્યવસ્થા પ્રમાણે જે એનું ભગવાને જે રચના કરી છે, જે વ્યવસ્થિત સુગ્રથિત વ્યવસ્થિત જે તંત્ર ભગવાને ઘડેલું છે એ જ કહે છે એ પર્યાવરણ કહેવાય. બરોબર? તો આ બધા જ ઘટકોનું સુગ્રથિત વ્યવસ્થા તંત્ર જળવાઈ રહે એ કહે છે કે આ વ્યવસ્થા સુગ્રથિત વ્યવસ્થા તંત્ર એ છે પર્યાવરણ. સામાજિક વ્યવસ્થા તંત્રની જાણકારી આપણે અગાઉના એકમમાં મેળવી. બરોબર? એ જ પ્રમાણે કુદરતના પ્રત્યેક ઘટક છે એ પારસ્પરિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. અને આ ઘટકમાં જો ફેરફાર થાય તો સમગ્ર ઘટક માળખામાં કે છે ફેરફાર થાય. અને કહે છે કુદરતે જે ભગવાને આપણને આ જે બધા ઘટકો આપ્યા છે, તો આ કુદરતે આપણને આ પ્રત્યેક ઘટક છે એ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. જમીન, પાણી, હવા બધા છે એકબીજા સાથે જો આ બેમાંથી આ બધામાંથી જો એક પણ જે ઘટક છે એમાં જો ફેરફાર થાય, બરોબર, તો કે છે કે બીજા બધા ઘટકોને એના ઉપર એની અસર છે એ થતી હોય છે. આ બધા ઘટકોની જાણકારી, આ બધા ઘટકોની જાળવણી કરવાની મુખ્ય જવાબદારી કોની છે? તો કે સૃષ્ટિના બુદ્ધિજીવી ઘટક માનવીની છે. એક આપણે માણસ છીએ કે આપણામાં બુદ્ધિ ભગવાને આપી છે. બરોબર? તો આપણે જ એક એવા છીએ કે એને સાચવી શકીએ છીએ. એટલે આ જવાબદારી સૃષ્ટિની કોને આપી છે? તો કે આપણે બુદ્ધિજીવી આપણે માનવીને આપી છે. માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ માનવીનું કે છે પર્યાવરણ છે. હવે પર્યાવરણ છે એને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરે છે. બરોબર? એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. બરોબર? જૈવિક પર્યાવરણ અને અજૈવિક પર્યાવરણ. તો હવે આપણે પહેલાં સજીવ તત્વો કોને કહેવાય? તો કે જેમાં વનસ્પતિ, પ્રાણીઓ, એમાં પશુ પંખી, માનવી બધા આવી જાય, તથા ફૂગ કીટાણુઓનો કે છે સમાવેશ થાય છે. બરોબર? અને કે છે કે ફૂગ કીટાણુઓનો સમાવેશ થાય છે. પછી સર્જક, તો કે વનસ્પતિ જે આપણને ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ બધું સર્જે છે, ઉત્પાદન કરે છે, તેના પર કે છે કે પ્રાણીઓ ટકી રહે છે. બીજું સંચાલક, તો કે પ્રાણીઓના મળમૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ કીટાણુઓ ટકી રહે છે. અને સંહારક, એટલે કે ફૂગ કીટાણુઓ કે જમીનમાં ખાતર, ફળદ્રુપતા સર્જે છે, તેના પર વનસ્પતિ ટકી રહે છે. તો આ પ્રકારના પરસ્પર અવલંબનથી જ કહે છે કે કુદરતી સમતુલા જળવાઈ રહે છે. બરોબર? તો કીધું આ સજીવ તત્વો શું છે? તો કે સજીવ તત્વોમાં આપણે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, ફૂગ કીટાણુ છે, એમાં આપણે બધાય જાય, પશુ પંખી, માણસો, વનસ્પતિ, જે ફૂગ કીટાણુઓ, જીવજંતુઓ, બધા જેનામાં જીવ છે એ બધા સજીવ તત્વોમાં આવી જાય છે. હવે સર્જક કોણ છે? તો કે વનસ્પતિ શું કરે? તો એ આપણને ઓક્સિજન છે, પાન છે, ઘાસ છે, ફળ છે, અનાજ છે, આ બધું આપણને ઉત્પાદન કરે. એના ઉપર પ્રાણીઓ છે એ ટકી રહે. આપણે બધા જ ટકી રહીએ છીએ. આપણે બધાને ખાવાનું ખોરાક છે એ કોણ આપે છે? તો કે આ વનસ્પતિ, એટલે એ સર્જક છે. પછી સંચાલક કોણ કરે છે? એનું સંચાલક કોણ કરે છે? તો કે પ્રાણીઓ છે, પ્રાણીઓના જે મળમૂત્ર છે, બરોબર, પછી એના દેહના જુદા જુદા અંગો છે, એના ઉપર આ ફૂગ કીટાણુઓ ટકી રહે છે. બરોબર? પછી છે એના પછી સંહારક. પછી કહે છે કે સંહારકમાં કોનો સમાવેશ થાય? તો કે આ ફૂગ કીટાણુઓ છે એ જમીનમાં ખાતર, ફળદ્રુપતા સર્જે છે અને એના પર વનસ્પતિ ટકી રહે છે. આ પ્રકારના પરસ્પર અવલંબનથી જ કહે છે કે કુદરતી સમતુલા જળવાઈ રહે છે. બરોબર? હવે આપણને વનસ્પતિ છે એ આપણને આ બધું આપે. બરોબર? પ્રાણીઓ એ ખાય એટલે પ્રાણીઓ છે એ મળમૂત્ર છે, બરોબર, એ છે, પછી એમના દેહ એ મરી જાય ત્યારે એમના જે જુદા જુદા અંગો હોય છે, એમના જુદા જુદા અંગો છે એના ઉપર આ કીટાણુઓ બેસતા હોય. બરોબર? જ્યારે મળમૂત્ર થાય તો એ મળમૂત્ર હોય તો એ ખાતર તરીકે કામ, ગાયનું છાણ છે એ તમને ખાતર તરીકે કામ આવે. આ ફૂગ કીટાણુઓ હોય તો એ જે આ ગંદકી હોય એના ઉપર, જે આ મળમૂત્ર હોય એના ઉપર બેસતા હોય છે. બરોબર? અને એ એના ઉપર ટકી રહે છે. હવે ફૂગ કીટાણુઓ હોય એ જમીનમાં જઈ અને એ ફળદ્રુપતા સર્જે છે. બરોબર? જેમ કે અળસિયા છે તો અળસિયા એ જમીનમાં જઈને જમીનને ખોદે છે.
બરોબર, તો એના ઉપર કે છે કે આ વનસ્પતિ હોય એ ટકી રહે છે. એટલે આ બધું છે એકબીજા ઉપર, જો આ ત્રણમાંથી એકે જો ના હોય તો આ જે સમતુલા છે એ જળવાઈ રહે નહીં. એટલે આ બધા એકબીજા પર કે છે પરસ્પર અવલંબન છે, એટલે આધારિત છે, એકબીજા સાથે એકબીજા પર આધાર છે, અને એના કારણે કે છે કે આ કુદરતી સમતુલા છે એ જળવાઈ રહે છે. હવે આપણે નિર્જીવ તત્વો વિશે સમજૂતી જોઈએ. બરોબર, તો નિર્જીવ તત્વો એટલે શું? તો કે નિર્જીવ તત્વો કે જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ આ નિર્જીવ તત્વોમાં થાય. અને આ પંચ મહાભૂતના સપ્રમાણતા જીવ સૃષ્ટિ માટે કે છે અનિવાર્ય છે. આ 5 જે આપણે જોયા, બરોબર, અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ, તો આ 5 તત્વોનો સમાવેશ આ નિર્જીવ તત્વોમાં થાય. પણ આ પંચ મહાભૂતની સપ્રમાણતાથી જ કે છે કે જીવ સૃષ્ટિ છે એ ચાલે છે. જીવ સૃષ્ટિ માટે આ પંચ મહાભૂત છે એ સરખા પ્રમાણમાં જરૂરી છે. પર્યાવરણના પંચ મહાભૂત એટલે કે 5 જે આ નિર્જીવ તત્વો છે, અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ, આ પર્યાવરણના સજીવ તત્વો વનસ્પતિ, પ્રાણીઓ તેમજ ફૂગ કીટાણુઓ સાથે પરસ્પર અવલંબન છે. બરોબર, આ ઈ ભલે નિર્જીવ રહ્યા અને આપણે ભલે સજીવ રહ્યા, પણ આપણે એકબીજા ઉપર આધાર છીએ. જો એ આ 5માંથી એકે ના હોય તો આપણે જીવી શકીએ નહીં. આથી કે છે કે જો આ પંચ તત્વો પૈકી એકાદ તત્વમાં પણ અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની સીધી અસર કોના ઉપર પડે? જીવ સૃષ્ટિ પર પડે છે. બરોબર, એટલે આ પંચ તત્વો છે તો એમાં જો આ 5 છે, આ 5માંથી જો એક પણ ના હોય તો આપણે જીવી શકીએ નહીં. તરત અવ્યવસ્થા ઊભી થાય, બરોબર, તો સીધી અસર શેના ઉપર? તો આપણી જીવ સૃષ્ટિ ઉપર થાય. એમાં પછી વનસ્પતિને થાય, પશુ પક્ષીઓને થાય, માનવીઓને થાય, ફૂગ કીટાણુઓને થાય, બધાને કે છે થાય. માટે જ કે છે સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન છે એ ખૂબ અગત્ય ધરાવે છે. એટલે આપણે સમાજમાં કે છે કે આ જળવાઈ રહે, પંચમહાભૂતો છે, બરોબર, તો આ બધું છે એ વ્યવસ્થા જળવાઈ રહે અને પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે એ કે છે કે ખૂબ જરૂરી છે. હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર કે છે પંચમહાભૂતનું બનેલું છે એવું કહેવામાં આવે છે. આપણે કે છે ને આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય, આપણી હિન્દી સંસ્કૃતિમાં શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જે આ 5 મહાભૂત છે એના દ્વારા આપણું છે આ જે આપણું જે શરીર છે એ એના ઉપર કે છે ટકેલું છે. આપણું માનવ શરીર આ પંચ મહાભૂતોનું કે છે બનેલું છે. ઉપયુક્ત ચર્ચાના આધારે પર્યાવરણને વ્યાખ્યાબદ્ધ કરીએ તો કે છે કે પહેલાં આપણે એનો સામાન્ય અર્થ જોઈએ પર્યાવરણનો, તો શું કહે છે કે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. બરોબર, આ માનવીની આસપાસ જે ભૌગોલિક સ્થિતિ છે, જે આ વૃક્ષો, વનસ્પતિઓ, જે વૃક્ષો, પાણી, હવા, બધું જે વનસ્પતિઓ જે બધું છે, બરોબર, આ તો આ બધી આપણી આસપાસ જે બધી ભૌગોલિક સ્થિતિ છે, પહાડો છે, આ તે, બરોબર, તો આ બધી માનવીની આસપાસ જે બધી પરિસ્થિતિ છે, આ બધી સ્થિતિ છે, ભૌગોલિક સ્થિતિ, એ બધું છે એ બધું કે છે પર્યાવરણ. હવે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ આપણે એની વ્યાખ્યાઓ જોઈએ તો કે જેમાં પાણી, હવા, જમીન, માનવી, અન્ય જીવંત પ્રાણીઓ, નિર્જીવ અને સજીવ તત્વો બંનેની કે છે કે ભૌગોલિક સ્થિતિ કરી છે. તો કે આપણી આસપાસ જે ભૌગોલિક સ્થિતિ એમાં નિર્જીવ ને સજીવ બંને તત્વોનો સમાવેશ થાય તો એ કહેવાય પર્યાવરણ. જેમાં કહે છે કે પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવ સૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતર સંબંધોનો સમાવેશ થાય તે છે પર્યાવરણ. બરોબર, આમાં કહે છે કે બધા નિર્જીવ અને સજીવ તત્વો બધાનો કે છે કે બધા એકબીજા સાથે આંતર સંબંધ ધરાવે છે અને આ બધાના આંતર સંબંધોનો સમાવેશ એ કે છે પર્યાવરણ. બીજું છે કે પર્યાવરણવિદો છે એમની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને એ માનવ જીવનને કે છે પ્રભાવિત કરે, એને કહેવાય પર્યાવરણ. બરોબર, તો પર્યાવરણવિદો છે એ એમના રજૂઆતના આધારે શું કહે છે કે પર્યાવરણ એટલે કે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની જે પરિસ્થિતિ છે કે એ જે બીજા સાથે સંકળાયેલી છે અને એ કોને પ્રભાવિત કરે છે તો કે માનવ જીવનને પ્રભાવિત કરે છે, એને કહે છે પર્યાવરણ. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ, એને કહેવાય પર્યાવરણ. બરોબર, તો આ હતા એ આપણો તો પર્યાવરણ છે, તો કે પર્યાવરણનો અર્થ અને એના વ્યાખ્યા અને એની પ્રસ્તાવના છે તો એની આપણે સમજૂતી